ઢોસા આવી ગયા. હવે પેટ પૂજા કરી લઈએ. દૈરાન રામ રામ ને સીતારામ કી દૈરો બધી મજામાં. અમે પણ એકદમ મજામાં. બસ જુઓ અત્યારે અમરેલી છે અમે તો મલ્હાર ઢોસામાં આવ્યા. હાલો તો હવે પેટ પૂજા કરી લઈએ. હાલો તો ઢોસા આવી ગયા. હવે પેટ પૂજા કરી લઈએ. કાલ સાંજના શૂટિંગ કર્યું, પછી આજે શૂટિંગ જ નથી કર્યું. આજ સવારના આપણે અમરેલીનું મ્યુઝિયમ છે ને એ જોવા ગયા હતા. 1885માં 11,085 રૂપિયાના ખર્ચે મ્યુઝિયમ બનાવેલું. બહુ જોરદાર મ્યુઝિયમ છે. મ્યુઝિયમમાં અમરેલીના ટીંબામાંથી ખોદકામ દરમિયાન પુરાતત્વ ખાતાને મળેલી જે મૂર્તિઓ છે એમાં છે. પછી પક્ષી ઘર છે, પ્રાણી ઘર છે, પહેલાના જમાનાના વિવિધ કાસ્ટના સ્ત્રી પુરુષો કેવા હતા, એના કપડાં કેવા પહેરતા એની પ્રતિમા પણ છે. એમાં ખાસ કરીને અમારા મેર સમાજના મેર અને મેરાણી, ભરવાડ સમાજના, પછી દરબાર, કાઠીઘર મ્યુઝિયમ બહુ જોરદાર. આપણું જુનાગઢનું મ્યુઝિયમ છે ને એવું જ મ્યુઝિયમ છે. પછી બીજું કે આવતીકાલના વિડીયોમાં તમે જોયું હશે કે સાહેબ પાસે જે ઘડિયાળ અને 2-3 છડીને તમે જોયા એટલું જ નથી. સાહેબ પાસે પણ આ મિની મ્યુઝિયમ કહેવાય ને તો મિની મ્યુઝિયમ જેવું છે. સાહેબની પાસે તાંબુ, પિત્તળ, પછી શું સાહેબ, જર્મન અને સોનું પણ છે. સોનાના તો પેટારા ભર્યા સાહેબ પાસે. ઉપર બહુ મોટું કલેક્શન છે સાહેબનું, તાંબા, પિત્તળ, જસતનું. કાલે અમે જોવા ગયા હતા એટલે ઘડીક વાર તો હું આમ છે ને હેરી જ રહ્યો, કારણ કે એટલું કલેક્શન મેં ક્યાંય છે ને જોયું જ નહોતું. તો હાલો આજે આપણે પણ છે ને એ કલેક્શન જોવા જવાનું છે. હાલો તો હવે આપણે ઉપર જઈએ. ખુલ જા સિમ સિમ. આ એક આખો રૂમ છે ને આનો જ છે સ્પેશિયલ. તાંબુ, પિત્તળ, જસત, જર્મન,
ચાંદી હા, ચાંદી પણ છે સાહેબ પાસે એટલું. સોનું. ચાંદીના વાસણો એમ સોનાના વાસણ નથી ઘરમાં ગરીબ માણા પાસે. આ બેડ છે જોવો, લાકડાનો. કેટલા વર્ષે સાહેબ જૂનો હશે? 80 વર્ષ 80 90 વર્ષ 100 વર્ષ જેની આસપાસ હશે. 100 વર્ષની આસપાસ. અને બીજું કે સાહેબ એક જ વ્યક્તિ છે ઘરમાં અને આટલું બધું મેન્ટેન કરવું ને એ બહુ અઘરી વસ્તુ કહેવાય. છતાં પણ સાહેબને આ જે જૂની વસ્તુ રાખવાનો શોખ છે એટલે આ રીતનું વ્યવસ્થિત હાલતમાં છે. નહીંતર શોખ તો હોય પણ પાછું જેમ તેમ પડ્યું હોય તો એને યોગ્ય રીતે મેન્ટેન કરવું. આ બળદગાડું રાંદલ માતાનો રથ છે. રાંદલ માતાજીનો રથ છે 7 ઘોડા લાગે અને 7 ઘોડા આ છે. માતાજી વચ્ચે અને અહીંયા રાંદલ માતાજી બે સાઈડ અને વચ્ચે સૂર્યદેવ. અને સોનું હું કહેતો હતો ને, આ પેટારામાં છે ને સોનું છે. બરોબર કે નહીં સાહેબ? આ છે ને જર્મનની લોટી છે. વધુ માહિતી સાહેબ આપશે. સાહેબ દૂરદર્શન અને કોણ આકાશવાણી વાળા તમારી પાસે આ બધું કલેક્શન અને તમારું કંઈક શૂટિંગ કરવા માટે આવ્યા હતા. અમારે અભિષેક લોટો કહેવાય. બ્રાહ્મણ પાસે સૂર્યને અભિષેક કરવા માટે સવારમાં આ લોટાથી અભિષેક કરતા મારા નાનાજીને બધા. તો એની આ લોટી છે. અહીંયા નામ પણ છે દીવાનજી નાવા ઉપાધ્યાય. એ બધા તો સપના પૂરા થઈ ગયા અત્યારે. દીવાનજી રાજાશાહી બધી પણ હજી એનું થોડું થોડું સાચવી રાખ્યું છે. સાહેબના નાના છે ને એ દીવાન હતા. કોઈ કલાપીના સમયની આસપાસ ને સાહેબ? ના, આગળ એનાથી એનાથી આગળ આગળ કંઈક સાહેબ કવિ કલાપીની તમે વાત કરતા હતા એ કવિ કલાપીના મેલ જ્યારે પ્રતાપ પેલેસ તૂટ્યો અથવા એના વંશજો દ્વારા એ તોડીને કલાપીનગર જ્યારે બનાવવામાં આવ્યું તો ત્યારે ઇન્ટિરિયર વસ્તુ જે હતી એ મારા નાનાજીએ ખરીદેલી 7 લાખમાં. એમાંથી મોટા ભાગની સારી વસ્તુ તો લેનાર વર્ગ હોય એ ટાઈમે લેનાર વર્ગ હતો. બહુ નાના ત્યારે 69ની સાલમાં આ બધી વસ્તુ બનેલી. તો જે વસ્તુ ન વેચાણી અથવા દાદાએ ન દીધી પોતાની ઈચ્છાથી કે અનાથ આવા છોકરા માટે રાખવું છે, એ દાદાજી અત્યારે અમારી માટે રાખ્યું છે. અને આ રીતે મારી પાસે કલેક્શન છે એનું. નીચેના હિંડોળવાની જે કાટ છે એ કવિ કલાપીના ઘરની છે. કદાચ શોભના અને ભાઈ કલાપીજી એ હિંડોળ હિંચકા પણ હશે સાથે. આવતીકાલના વિડીયોમાં જે તમે હિંડોળો જોયો ને એની જે સાંકળ હતી ને એ પિત્તળની અને કવિ કલાપીના મેલની હતી. અને મોટા ભાગનું આમાંથી જે છે સામાન 2-3 વસ્તુને બાદ કરતા કલાપીના મેલના સામાનની જરૂર છે. બહુ જોરદાર વસ્તુ છે. તમને હજી પણ મારા નાનાજી પાસે નાનાજીના વખતમાં નાનાજીના પિતાજી એટલે કે આજથી 200-250 વર્ષ પહેલાની વાત છે. તો
સ્વામિનારાયણ ભગવાન એ વખતે કાઠી સમાજને સુધારવા અને સમાજ સુધારવા માટે ગામો ગામ નીકળેલા. ત્યારે અમારા ગામ પણ આવેલા, નાનાજીના ગામે પણ આવેલા. ત્યારે એ નાહ્યા હતા અમારી ઘરે, સૂતા હતા અમારી ઘરે, દાઢી પણ કરેલી અમારી ઘરે. અને જે ગાદલામાં સૂતા હતા એ ગાદલું પણ જે તે વખતે પ્રમુખ સ્વામીના મંદિરમાં અક્ષરધામ જ્યારે બનતું હતું ગાંધીનગરમાં, ત્યારે એ ખાટલો ગાંધીનગર, એ ગાદલું ઓસીકું, એક પથ્થર ઉપર ગાંધીજી નાહ્યા હતા, ગાંધીજી ભગવાન નાહ્યા હતા, એ પણ પથ્થર વગેરે અમે અક્ષરધામમાં આપેલું છે. અત્યારે એક તાંબા કુંડી મારી પાસે છે ને અમે પ્રમુખ સ્વામીને અમરેલીની મુલાકાત વખતે મેં બતાવેલી. પ્રમુખ સ્વામીએ મને કીધું કે મહારાજ તમારે જ્યારે આપવાની થાય, બ્રાહ્મણ તરીકે મને એને મહારાજ કીધું કે મહારાજ તમારે જ્યારે આપવાની થાય ત્યારે મને કહેજો, હું મકર સંક્રાંતિના દિવસે તમારી પાસેથી લેવા માટે આવીશ. પણ એ સપનું બાપુનું સ્વામીનું અધૂરું રહ્યું. હવે હું જ્યારે મારી ઉત્તરાવસ્થા હશે હજી, ત્યારે હું પણ એ જ સ્વામીને વચન આપ્યું છે એ પ્રમાણે એ તાંબાકુંડી હું એ અક્ષરધામમાં પણ આપીશ. દિલ્હી વાળા રાખે કે ગાંધીનગર વાળા મ્યુઝિયમમાં રાખે, પણ એ કુંડી છે એ ઘનશ્યામ મહારાજની છે. ઘનશ્યામ મહારાજ એમાં નાયા હતા. એ કુંડી હું હમણાં બતાવું છું તમને. હા, અને હું કહેતો હતો કે આ બધું છે ને, કાલ હું જોવા આવ્યો તો હું તો આમ આપણે આશ્ચર્યચકિત થઈ જાય ને એમ જ હેરી રહ્યો. આ એટલું બધું અત્યારે કરોડો ને અબજોના મોયે થાય એટલું છે. અને ઉપર અહીંયા ફાનસ છે. હવે સાહેબ તમે બતાવો અમને. આ જ સાહેબ કહેતા હતા કે તાંબાની કુંડી છે જેમાં ઘનશ્યામ મહારાજે સ્નાન માટે પાણી રાખેલું. પ્રકાશ નજીકથી બતાવો ને. હાલો, તો આ વિડીયોને આપણે અહીંયા પૂરો કરીએ. પાછા મળશું નવા વિડીયોમાં. બાય બાય.